અનુકૂળતાઓ ઘણીવાર મનને વિપરીત કરી નાખતા હોય. સારા સંજોગો મનને બગાડી નાખે. જેમ કોઈના ઘરમાં બગડેલો છોકરો હોય ને, બધી જ એની ઈચ્છા પૂરી કરી હોય એટલે બગડી જાય, કયામાં ન રહે. એમ આપણું મનનું પણ એવું જ છે. આપણે બધું એનું માનીએ છીએ એટલે બગડેલા છોકરા જેવો બનાવી દીધો છે આપણા મનને. આપણે કે આપણું સાંભળે જ નહીં. આપણું મન આપણે એવું જ કર્યું છે ને કે આપણું સાંભળે જ નહીં. આપણે બગડેલા છોકરા જેવું આપણું મન કરી નાખીએ કે બસ એનું ધારેલું થવું જોઈએ, એવું આપણું મન થઈ ગયું. યાદવને પણ કંઈક એવું જ થયું. યજ્ઞ ચાલતો હતો, ઋષિઓ યજ્ઞ કરતા હતા. મજાક સુધી યુવાનોને એમ થાય કે અમારે ક્યાં કોઈની જરૂર છે. એટલે બહુ સાવધાન રહેવાનું યુવાનીમાં, વિશેષ રૂપે. કારણ કે જીવન હજી આગળ જવાનું છે, હજી ઘણા નિર્ણયો લેવાના છે, હજી ઘણા સંજોગો જોવાના છે. કોશિશ એવી કરો કે બને એટલા કડવા અનુભવો ઓછા થાય. બહુ કડવા જેને અનુભવ થયા હોય ને એ પોતે બહુ કડવો થઈ જાય. અને એટલા માટે પ્રયાસ કરો કે જીવનમાં સારા નિર્ણયો લઈને જીવી શકો. અને એટલા માટે બે વસ્તુ જીવનમાંથી ગઈ ને તો જીવન ગયું. એક જીજીવિષા અને બીજું જિજ્ઞાસા. આ બે સતત જીવનમાં બનેલી રહેવી જોઈએ તો જીવન ચાલતું રહે. જીજીવિષા એટલે જીવન જીવવાની ઈચ્છા, સતત એની ઈચ્છા બનેલી રહે. આજે બહુ મોટા સમાજમાં બહુ મોટી તકલીફ યુવા ક્ષેત્રમાં થઈ રહી છે કે જીજીવિષા ઘટી રહી છે. જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ રહી. 40-45 આવતા આવતા તેમ થયું કે હવે બધી ઈચ્છા પૂરી થઈ ગઈ, હવે શું જીવીને કરવાનું, અને વ્યસનોમાં જતા. પહેલા ઊંધું હતું, ઈચ્છા પૂરી ન થઈ એટલે ડિપ્રેસ થયા. હવે ઊંધું થઈ ગયું છે, બધી ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે ડિપ્રેશનમાં આવી ગયા. હવે મેળવવાનું શું બાકી રહ્યું? જીજીવિષા ખતમ ન થવી. જે રીતે દુનિયા આગળ વધી રહી છે, જે રીતે વિજ્ઞાન સુવિધાઓ સગવડતાઓ આપી રહ્યું છે, એટલે કે ઉંમર કરતા પહેલા વધારે પડતી સમજણ આપી રહ્યું છે, એ વધારે ખતરનાક છે માનવ જાતિ માટે. જે વાત પહેલા 20 વર્ષે જાણતા આજે 10 વર્ષે જાણી જાય, એ માનવ જાતિ માટે સારું નથી. દરેક આયુની અવસ્થામાં એ વસ્તુ મળે, સમજાય તો જીવનમાં એ તત્પરતા અને એની જીજીવિષા બનેલી. અને એ મેન્ટેન કરવું બહુ જરૂરી છે. ક્યાંક કોઈક નિગ્રહની જરૂર છે કે ક્યાં એને રોકાવવું જ્યારે બધી જ સુવિધા મળી જાય. કારણ કે આપણે કારમાં જતા હોય તો રેડ લાઇટ થાય ને ઉભા રહેવું કોને ગમે? કોઈને ના ગમે. રેડ લાઇટ જરૂરી છે, રોકવા માટે નહીં, આપણને કોઈ જઈ શકે એના માટે. એમ ક્યાંક ઉભા રહેવું જરૂરી છે, ક્યાંક અટકવું. કારણ કે આ જીવન એવી ગાડી છે કે એમાં રિવર્સ ગેર નથી અને બ્રેક નથી. હવે આવી કોઈ કાર આપણને ચલાવવા આપે તો કેટલું સાવધાન રહેવું પડે, જેમાં બ્રેક ન હોય. આ જીવન એવું જ છે, ચાલતું જ જાય અને રિવર્સ પાછું વળતું નથી. થઈ ગયું થઈ ગયું, પછી સોરી કહો ને માફી માંગો એ જુદી વાત છે, અફસોસ કરો એ જુદી વાત છે. કોશિશ એ કરો કે જીવનમાં બહુ ઓછા અફસોસો ભેગા કરો, નહીં તો જીવન હતાશા અને નિરાશામાં જ રહેશે. આ જ ખોટું થઈ ગયું, આ ખોટું થઈ ગયું, આ ખોટું થઈ ગયું. ઉલટાનું ભેગું એ કરવું છે, મારાથી જો ને આ બન્યું કેવું સરસ, હું આ કરી શક્યો કેવી કૃપા, મારાથી ઠાકોરજી આ કરાવ્યું એમના કેવા આશીર્વાદ. સારા સંસ્મરણો ભેગા રહે તો જીવન ખીલતું રહે, અફસોસો ભેગા થાય તો જીવન કરમાઈ જાય. અને એટલા માટે પ્રયાસ કોશિશ કરો કે જીવનમાં સારા નિર્ણયો લઈને આગળ વધીએ. કારમાં જો આગળ જોવા માટે મોટો કાચ હોય, પાછળ જોવા માટે કેવો નાનો કાચ હોય. અને એટલા માટે ભૂતકાળ ને નાના કાચે જોઈ સાર કાઢી લેવું, પણ એ ઘટનાઓમાં જીવન બંધાયેલું ના રહેવું. મારી સાથે આમ થઈ, ઘણા લોકો 25 વર્ષ પહેલા ઘટ્યું હોય ને એ આજે રડતા હોય, પણ પેલો મારા લઈ ગયો, હવે લઈ ગયો થઈ ગયું, એ અટકેલા કેમ રહી, પછી આગળ વધી જવું. જીવનને ઉત્તમ રીતે જીવતા શીખવું જોઈએ. અહીંયા કહ્યું કે જ્યારે યાદવ ઉચ્છંકલ થયા, ઋષિઓ યજ્ઞ કરતા હતા અને આવીને નાટક કર્યું. શાંબ નામનો યાદવ હતો, એને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો. લઈ ગયા ઋષિ બાબુ. કહ્યું મહારાજ, આ સ્ત્રીને બાળક થવાનું છે, તો કૃપા કરીને બતાવો ને, આને દીકરો થશે કે દીકરી થશે? ઋષિઓ સમજી ગયા
કે અમારી પરીક્ષા કરવા આવ્યા છે, અમારી મસ્કરી કરે છે. શ્રાપ આપતા કહ્યું, ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને એનાથી સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા યુવાન, અને જ્યાં કપડા કાઢ્યા એમાંથી મૂષળ નીકળ્યું. ઉગ્રસેન પાસે જઈને પૂછ્યું, શું કરીએ? કે આને ઘસીને દરિયામાં નાખી દો. ભૂક્કો નાખો દરિયામાં, ટુકડો બચ્યો એ પણ દરિયામાં નાખ્યો. એક માછલી નીકળી ગઈ અને માછલી આવી જરા નામના પારધી પાસે. એને માછલીને જ્યાં કાપી એમાંથી આ ટુકડો નીકળ્યો અને ટુકડામાંથી એને બાણ બનાવ્યું. અને જે ભૂક્કો હતો એ દરિયામાંથી પાછો કિનારે આવ્યો, એમાંથી ભાલા જેવું મૂષળ ઘાસ નીકળ્યું. અહીંયા નારદજી આવ્યા છે દ્વારિકા. વસુદેવજી સાથે ભાગવત ધર્મનો ઉપદેશ શ્રવણ કર્યો છે. નિમિ રાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરોએ પ્રવેશ કર્યો અને જ્યાં પોતાના યજ્ઞમાં નવ યોગેશ્વરોને આવેલા જોયા, બહુ પ્રસન્ન થઈ ગયા નિમિ રાજા. આપણા કોઈ પણ શુભ પ્રસંગે કોઈ મહાત્મા, કોઈ ભગવતી પધારે તો એમ માનવું કે સાક્ષાત ઠાકોરજી આશીર્વાદ આપવા આવ્યા. જ્યારે કોઈ મહાપુરુષ આપણે ત્યાં આવે, રાજા બહુ પ્રસન્ન થઈ ગયા. આ નવ યોગેશ્વર છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, વિપલાયન, આવિર્હોત્ર, દુમિલ, ચમસ્કર, ભાજન. આ નવ યોગેશ્વર. સુંદર ચર્ચા થઈ છે. જ્યાં રાજાએ નવ યોગેશ્વરને જોયા, પ્રણામ કર્યા છે અને મહારાજ બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. આ માનવ દેહ દુર્લભ છે મહારાજ. દુર્લભો માનુષો દેહો, પણ પાછી વિચિત્રતા કેવી છે, દુર્લભ અને દેહી નામ ક્ષણભંગુર. પાછું ક્ષણભંગુર છે. ક્યારે હાથમાંથી સરી જાય ખબર જ ન પડે. આજે હતા ને કાલે રહે ન રહે ખબર જ ન પડે. कबीरा जब हम पैदा हुए जग हंसे तुम रोए, अब ऐसी करनी कर चलो तुम हंसो जग रोए. માણસ જન્મે ત્યારે રડતો રડતો જન્મે, તેવું પણ એવા કામ કરીને જાઓ કે તમે હસતા હસતા જાઓ ને લોકો તમને યાદ કરીને રડે. યાદ કરીને રડે, રડાવતા નહીં જવાનું. ઘણા લોકો રડાવતા રડાવતા જતા રહે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર છે. ક્યારે સરકી જશે ને હાથમાંથી ખબર જ નહીં પડે. પણ એનાથી પણ દુર્લભ મહાપુરુષોનો સંગ છે. મહાપ્રભુજી તો કહે આ દેહરૂપી નૌકા છે, એને કોઈ ગુરુ રૂપી કર્ણધારના હાથમાં સોંપી દેવી જોઈએ, જેથી એ ભવપાર થઈ જાય. આ મહાપુરુષોનો સંગ મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. નારદ ભક્તિ સૂત્ર, નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે મહદનો સંગ દુર્લભ છે, અગમ્ય છે, પણ અમોઘ છે, ક્યારે નકામો નથી જતો. અને એટલા માટે કોઈ એક એવાનો સંગ જરૂર રાખજો જે તમને ભગવાન યાદ અપાવે. સંસાર કાળમાં આપણે બહુ ફસાયેલા હોઈએ, પણ કોઈ એક એવો સંગ જરૂર રાખો કે જ્યારે પણ એ મળે એની વાત થાય, એની જોડે વાત કરીએ ત્યારે ઠાકોરજીની વાત કરે, એટલે આપણું મન અલૌકિક બનાવી રાખે. સુંદર ચર્ચાઓ કરી છે. જુદા જુદા યોગેશ્વરે સુંદર ધર્મનો ઉપદેશ કર્યા છે. સુંદર વાત કહેતા કવિ નામના યોગેશ્વર બોલ્યા, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. એટલે કે જે કાંઈ પણ કરીએ મન વાણી કર્મથી બધું જ પ્રભુને સમર્પિત કરીએ. બધું જ સમર્પણ, શરણાગતિ. મહાપ્રભુજી એટલે કે સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. સુખી થવાનો એક જ રસ્તો, સર્વ વસ્તુ સમર્પણ. આ બધું એનું છે અને એની આપેલી પ્રસાદી છે. ગીતાજીમાં પણ એ જ થયું ને, અર્જુન પોતાનું માનીને હું જીતીશ, હું મારીશ, હું લડીશ. ભગવાન હસીને કે તું જીતે તું લડે એમાં કોને રસ છે? આ નાનું ન વિચાર, ધર્મને જીતાડો, ધર્મનો વિજય થાય, અધર્મ હારે એ ઉદ્દેશ્ય સાથે લડે. હું લડીશ ને હું જીતીશ વિચારીશ તો આ બધી હત્યાઓના પાપ તને લાગશે, પણ ધર્મને જીતાડીશ એમ વિચારીશ
તો એકે પાપ નહીં પણ તને પુણ્ય લાગશે. એટલે છેલ્લે કહ્યું નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધા, મારો મોહ ગયો, સ્મૃતિ થઈ આવી. તત્પ્રસાદાન મયા અચ્યુત, હે અચ્યુત તમારા પ્રકૃપાથી સ્થિતોસ્મિ. ચંચળ મન હતું ને, ચંચલ ભી મન કૃષ્ણ, એટલે આખી દુનિયા ચંચલ લાગતી હતી. એવું સ્થિતોસ્મિ, સ્થિર થઈ ગયો. ગત સંદેહ, સંશયો જતા રહ્યા. મહાવાક્ય ગીતાજીનું કરીશ્યે વચનમ તવ, આપ જેમ કહેશો હવે એમ કરીશ. હરિનામના યોગેશ્વરે 3 પ્રકારના ભક્તની વાત કરી, ઉત્તમ, મધ્યમ, પ્રાકૃત. સાધારણ ભક્ત એ છે ખાલી ઠાકોરજીમાં ઠાકોરજી જુએ, ભગવાનમાં ભગવાન જુએ, બીજે ક્યાંય ભગવાન નથી. મધ્યમ એ છે જે ભગવાન અને ભક્તમાં ભગવાન જુએ, બીજે ન જુએ. ઉત્તમ એ છે જે બધામાં ભગવાન જુએ. નાસ્તિક ભગવાનમાં ન માને, પણ ભક્તને તો ખબર છે ને કે મારો ભગવાન આ નાસ્તિકની અંદર પણ છે, એટલે એને દયા ભાવ છોડવો નહીં. ગમે તેવો પાપી વ્યક્તિ પણ મળે ને તો ભક્તે તો એની અંદર પણ ભગવાન જોવે. એને પાપમાંથી મુક્તિ કેમ મળે એનો પ્રયાસ કરે. આગળ પૂજન વિધિનું વર્ણન કર્યું. નિવિરાજાના આ નવ યોગેશ્વરના સંગથી એમનો ઉદ્ધાર થઈ ગયો. મહાપુરુષનો સંગ જીવનમાં મુક્તિ આપતા રહે. તો એમ કહે છે કે મહાપુરુષોના સાનિધ્યમાં જેટલી ક્ષણ તમે છો ને એટલી ક્ષણ તમે મુક્તિનો અનુભવ કરો છો. એના સાનિધ્યમાં મોક્ષ મળે છે. પ્રભુ સ્વધામ પધારવાની તૈયારી કરવા લાગ્યા. બધાને મોકલી દીધા છે. ઉદ્ધવજી નિકટ છે. સંવાદ થયો છે. દત્તાત્રેય ભગવાનની કથા કહી છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા. જ્યાં જ્યાં ગુણ દેખાયા ને એ ગુણને જ ગુરુ બનાવી દીધા. જ્યાં જ્યાંથી ગુણ દેખાય એનું ગ્રહણ કરતા જાઓ, એને સ્વીકારતા જાઓ, એનું દર્શન કરવાની આદત પાડો. દોષ દર્શનની આપણને બધાને આદત પડે. ધીરે ધીરે ગુણ દર્શનની આદત કરો. 24 ગુરુ. સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વી. પૃથ્વી પાસેથી ક્ષમાશીલતા, ધૈર્ય અને સહનશીલતા શીખ્યા. સમજદારે સહન કરો. લડી લેવું એ કમજોર માણસનું કામ છે. સહી લેવું એના માટે બહુ તાકાત છે. સહન કરવાની તાકાત બધામાં હોતી નથી. એ તો કોઈ શ્રેષ્ઠ સમજદાર હોય ને એની પાસે જ સહન કરવાની તાકાત હોય. મહાપ્રભુજી પણ એ જ કહે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ધૈર્યની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી સમજાવ્યું, 3 પ્રકારના દુઃખોને સહી લેવાના, એ જ ધૈર્ય છે. દુઃખ આવશે, સહન કરવા માટે મોટી જીગર રાખો. એના માટે બહુ મોટી તાકાત લાગે. સહન કરો. કલિયુગે 2 શક્તિ માણસની છીનવી લીધી, સહન શક્તિ અને શ્રમ શક્તિ. આ 2 વસ્તુ અણાઈ ગઈ માણસને. ઓછામાં ઓછું કામ કરી વધારેમાં વધારે કેમ મેળવાય એ જ ફિરાકમાં માણસ રહે. શ્રમ શક્તિ જતી રહે અને બીજું સહન શક્તિ જતી રહે. આ હંમેશા એના માટે સહન કરીએ. અને જે ઘરમાં સહન કરવા કોઈ તૈયાર ના હોય ત્યાં ભેગું રહેવું કઠિન થઈ જાય. જ્યાં બધા જ પોતાના હકની જ વાત કરે ત્યાં એકતા કઠિન થઈ જાય. સહન કરો, ક્ષમા આપતા શીખો. અને એ પણ એ માંગે પછી એને ઘણા લોકો કહે તો મને સોરી કહી દે તો હમણાં એને માફ કરી દે. પણ એવી રાહ શા માટે જોવાની કે સોરી કે? આપણા સદગુણોના ઉપયોગ માટે બીજાના રિક્વેસ્ટની રાહ પણ કેમ જોવાની? ક્ષમા આપવું આપણો સ્વભાવમાં હોવો જોઈએ. એ માંગે ને પછી ક્ષમા કરો એના કરતા એને કર્યું ત્યારે જ કહી દેવું, જા મેં તને માફ કર્યો. એ આપણા સ્વભાવમાં હોવું જોઈએ. એની યાચના પર આધારિત ન હોવું જોઈએ. એટલે સદગુણો પણ કોઈની અપેક્ષા ન રાખે એવા બનાવો. એટલે સદગુણો તમારા કર્મ નહીં, તમારા વ્યક્તિત્વની સુગંધ બનાવો. જેમ કોઈ પરફ્યુમ લગાડીને તમે નીકળ્યા, સામે તમારો મિત્ર મળ્યો એટલે તમને એમ થાય કે આ પરફ્યુમની સુગંધ આને આવે તો સારું. તો પૂછે તો ખરા ક્યાંથી લાવ્યો, કયું લાવ્યો? અને આગળ ગયા અને સૌથી મોટો દુશ્મન મળ્યો અને તમે વિચારો હવે આ સુગંધ આને ના આવે તો સારું, એવું થાય? જે સુગંધ મિત્રને આવી એ જ શત્રુને આવે જ.
એમ જ જો સદગુણો તમારા સુગંધ, તમારા સ્વભાવની સુવાસ બની જશે ને, તો જેટલી મિત્રને આવશે એટલી શત્રુને પણ આવશે. જેટલા સદગુણો મિત્રો પાસે વપરાશે એટલા શત્રુ પાસે પણ વપરાશે. કારણ કે તમારા કર્મ નથી રહ્યા, તમારો સ્વભાવ બની ગયા. પૃથ્વી પાસેથી શીખ્યા છે આગળ અનેક એક એક તત્વોને, વાયુ પાસેથી નિસંગતા શીખ્યા, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા. કેટલું મોટું આકાશ છે, અને એમાં એક 1.5x1.5 ની જગ્યા રોકેલો આ માણસ એમ કે હું ભગવાનમાં ન માનું, તેની કેટલી કિંમત. આખા બ્રહ્માંડમાં રાઈના દાણાથી નાની પૃથ્વી, અને એનાથી નાનું આપણું ભારત, એનાથી નાનું આપણું સ્ટેટ, એનાથી નાનું આપણું ગામ, અને એમાં એક ઓરડામાં એક ખુરશીમાં બેઠા બેઠા ભગવાનને આમ ખોટું કર્યું, ભગવાને આમ કરવું જોઈતું હતું, અને હું ન માનું, હું આમ કરું, તો આપણા હુંકારની શું કિંમત છે? એની વિશાળતા જાણી જશો ને તો તમારી અલ્પતાનું જ્ઞાન આપમેળે થઈ જશે. અને કાં તમારી અલ્પતાનું તમને જ્ઞાન થાય તો એની વિશાળતા આપમેળે સમજાઈ જશે. પોતાના અસમર્થતાનું જ્ઞાન થાય ને તો એના સામર્થ્યનું ભાન આપમેળે થઈ જશે. યા એના સામર્થ્યનું ભાન કરી લો તો પોતાની અસમર્થતાનું જ્ઞાન થઈ જશે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત થતા પ્રભુ. આગળ જળ પાસેથી વહેતા રહેતા મધુરતા શીખ્યા. જળ કેવું વહેતું રહે? બંધાઈ જાય તો ગંધાવા લાગે. એમ માણસ પણ વહેતો રહેવો જોઈએ. વિચારોથી, વર્તનથી વહેતા રહેવું. જેવો જેવો સમય અને જીવન વળાંક લે એમ આગળ જતા રહે. એ તો ઘણા લોકો ભૂતકાળમાં જ રોકાયેલા હોય. અમારા જમાનામાં તો આમ હતું, હવે આવું રહ્યું નથી. હવે જમાનો બદલાઈ ગયો છે. આઉટડેટેડ હંમેશા રહેવાની શું જરૂર છે? કેમ આજના સમયમાં ન જીવી શકીએ? ઘણા એમ માને કે પહેલા જે હતું એ જ બધું સારું, હવે તો જાણે બધું બગડી જ ગયું. આવી ખોટી ભ્રમણામાં પણ રહેવાની જરૂર નથી. દરેક સમય હતો. તો ઘણી વાર લોકોને એમ થાય કે આ બાળકો થોડા હેરાન થાય ને તો થોડા તૈયાર થાય, સમજદાર થાય. એના માટે એને દુઃખી કરવાની જરૂર નથી. હવે આ તો પહેલા એવું માનતા કે થોડો દુઃખી થાય, સંઘર્ષ કરે તો હવે એના માટે કે એમને દુઃખી કરવાની જરૂર નથી. હવે તો એવી સુવિધાઓ આપો કે એવા સ્થાનો ઊભા કરો, એવા સેન્ટરો ઊભા કરો જ્યાંથી એમને યોગ્ય સમજણ મળે. એના માટે હેરાન કરવાની જરૂર નથી. ઘણી વાર લોકો જૂના ટાઈમમાં રોકાયેલા હોય ને એટલે જ્યારે પણ કંઈક વાત આવે અને ઘરમાં બધા બેઠા હોય, ચર્ચા નીકળે એટલે સીધી થાય, હું તો ગામડેથી આવ્યો, 100 રૂપિયા લઈને ગામમાં આવેલો. ત્યાંથી ચાલુ થાય એટલે યુવાનો કંટાળવા લાગે. પાછી કથા શરૂ થઈ. આપણી જૂની વાતો સાંભળવામાં નવી પેઢીને હવે બહુ રસ નથી. એટલે એ જ વાત વારે ઘડી અમે પેલા છોકરા કે તમારા હાર્ડ લક હતા એમાં અમે શું કરીએ? અમારા નસીબ સારા છે, અમારે હેરાન થવા નથી લખાયું, તો પરાણે હેરાન થઈ. એટલે એને બી કઈ બહુ એ જૂની વાતમાં એને ઇન્સ્પાયર કરવા માટે ક્યારેક કોઈ કીધું હોય તો બરાબર છે. બાકી કેવા હેરાન થયા, કેવા આમ થયા અને કઈ એમાં બહુ રસ નથી આવતી પેઢી. એની જોડે સારી વાતો કરો, એને આનંદ કરવો છે, એને જીવનમાં આગળ વધવું છે.